Hello everyone, I'm Viraj Rathod, Assistant Professor of Ashwin Bhai Patel Commerce College, affiliated to Parisarva Vishwavidyalaya, Gandhinagar. અગાઉ આપણે વાત કરી હતી આડતમાલ. આડતમાલના હિસાબો બીકોમ સેમેસ્ટર 1 માં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 એટલે કે દ્વિનોંધીનામા પદ્ધતિ 1 માં આવે છે. એના વિશે બેઝિક જાણકારી મેં આગળના વિડીયોમાં આપેલી છે, છતાં પણ થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. આડતમાલ એટલે કે એવા પ્રકારની વેચાણની પ્રણાલિકા જ્યારે વેપારી પોતાનો બિઝનેસનો ફેલાવો કરવા માંગે છે એક સિટીમાંથી બીજા સિટીમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક દેશમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માંગે છે, પરંતુ આવ કરવા માટે તેની પાસે બ્રાન્ચ ઓપન કરવા માટે કોઈ પણ પ્રકારનું ફંડ અવેલેબલ નથી. અને એ સંજોગોમાં જ્યારે એ વ્યક્તિ અન્ય કોઈ પ્રોફેશનલ ડીલર કે જે તે લોકલ માર્કેટના ડીલરનો સંપર્ક કરે છે, લોકલ વેપારીનો સંપર્ક કરે છે, અને એ વેપારી જ્યારે બીજા વેપારીનો વેચાણ કરી આપવા માટે સંમત થાય છે, અગ્રી થાય છે, અને એ માટે એ પોતાનું કમિશન ચાર્જ કરે છે. તો આ પ્રકારે જે વેચાણ પદ્ધતિ થાય છે તેને કહેવાય છે આડતમાલ પર વેચાણ અથવા કન્સાઇનમેન્ટ. તો આ કમિશન જે બીજો વેપારી મેળવશે એના વિશે સમજીએ. કમિશન એટલે કે આડત. કમિશન એ માનધણી દ્વારા આડતિયાને ચૂકવવામાં આવતું મહેનતાણું છે, જે સોંપાયેલો માલ વેચવા માટે અને આડતિયા દ્વારા કરવામાં આવતી સેવાઓને માટે આપવામાં આવે છે. જે વ્યક્તિનો માલ હોય છે તેને કહેવાય છે માલધણી. જે વ્યક્તિ વેચાણ કરી આપવાનું છે, જેના વિશે તે કમિશન મેળવશે તેને કહેવાય છે આડતિયો. આડતિયાનું મહેનતાણું એટલે કે કમિશન અથવા આડત. આ કમિશન મુખ્યત્વે 3 પ્રકારે હોય છે, જે એક સાથે અથવા તો ઇન્સ્ટોલમેન્ટમાં આપી શકાય છે. પહેલું છે સામાન્ય કમિશન એટલે કે જનરલ કમિશન, બીજું આસામી કમિશન અને ત્રીજું ઓવરરાઇડિંગ કમિશન. શું હોય છે સામાન્ય કમિશન? કમિશન શબ્દ સામાન્ય કમિશન સૂચવે છે, જે આડતિયા દ્વારા કરવામાં આવેલા કુલ વેચાણની આવકની નિશ્ચિત ટકાવારીના આધારે આપવામાં આવે છે. તે આડતિયા દ્વારા ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તે ધ્યાનમાં લીધા વિના ટોટલ જેટલું સેલ છે, કુલ જેટલું વેચાણ છે તેની ઉપર એક ફિક્સ્ડ ટકાવારી, ફિક્સ પર્સન્ટેજના આધારે ચૂકવવામાં આવે છે. આ પ્રકારનું કમિશન માલધણીને કોઈ પણ પ્રકારની ઘાલખાત સામે રક્ષણ આપતું નથી અને કુલ વેચાણ ઉપર જ જનરલી તેની ગણતરી કરવામાં આવતી હોય છે. આ સામાન્ય કમિશનની એક લિમિટેશન છે, એક મર્યાદા છે. આ મર્યાદાને સાઈડમાં કરવા માટે વધારાનું કમિશન આપવામાં આવે છે, જેને કહેવાય છે આસામી કમિશન. વેચાણ વધારવા માટે અને ક્રેડિટ ઉધાર ઉપર જ વેચાણ કરવા માટે માલધણી પોતાના આડતિયાને પ્રોત્સાહન આપે છે, અને એ પ્રોત્સાહન વધારાનું કમિશન આપીને કરવામાં આવે છે, જેને કહેવાય છે આસામી કમિશન. જ્યારે આ પ્રકારનું વધારાનું કમિશન આડતિયાને આપવામાં આવે છે ત્યારે તે માલધણીને ઘાલખાતની સામે સંપૂર્ણ સુરક્ષા આપે છે. હવે એ જ ઘાલખાત માલધણી માટે કોઈ પણ પ્રકારનું નુકસાનકારક રહેતું નથી. ઉધાર વેચાણ પર તેની ગણતરી કરવામાં આવે છે, સિવાય કે આ બંને પક્ષકારો વચ્ચે એની ગણતરી કુલ વેચાણ ઉપર કરવી પડશે એમ નક્કી કરવામાં આવેલું હોય કરાર દ્વારા, તો જ તેની ગણતરી કુલ વેચાણ ઉપર કરવામાં આવે છે. ત્રીજું છે ઓવરરાઇડિંગ કમિશન. નક્કી કરેલી વેચાણ કિંમત કરતા ઊંચી વેચાણ કિંમતે વેચાણ કરી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આ વધારાનું કમિશન આપવામાં આવે છે, જેને કહેવાય છે ઓવરરાઇડિંગ કમિશન. અથવા તો આડતિયો નવી વસ્તુ બજારમાં ભારપૂર્વક
વેચે અને તેને વેચવાના પ્રયાસો કરે તેના માટે આ કમિશન આપવામાં આવે છે. કરાર મુજબ આ કમિશનની ગણતરી કુલ વેચાણ અથવા ભારતીય કિંમત અને વેચાણ કિંમતનો તફાવત અથવા કોઈ નક્કી કરેલી કિંમત ઉપર ગણવામાં આવે છે. જોઈએ આગળ સ્ટોકનું મૂલ્યાંકન. હિસાબી સિદ્ધાંત કહે છે કે મૂળ કિંમત અથવા બજાર કિંમત બંનેમાંથી જે ઓછું છે તે કિંમતે સ્ટોકનું મૂલ્યાંકન કરવું જોઈએ. તે જ સિદ્ધાંત આડત માલના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે પ્રેક્ટિસમાં લેવામાં આવે છે. આડત માલના કિસ્સામાં કિંમત એટલે કે પડતરનો અર્થ થાય છે માલની કિંમત અને તેમાં થતા તમામ ખર્ચા. જેમ કે કિંમતનો અર્થ અહીં ફક્ત માલની કિંમત જ નહીં પણ માલને આડતિયાના ગોડાઉન સુધી પહોંચાડવા માટે કરવામાં આવતા તમામ ખર્ચા સમાવવામાં આવે છે. આવા ખર્ચમાં પેકેજિંગ, લૂમ, કાર્ટેજ, પરિવહનનો વીમો, ઓક્ટ્રોય વગેરેનો સમાવેશ થાય છે. માલ આડતિયાના ગોડાઉન સુધી પહોંચે એ પછી કેટલાક ખર્ચા થતા હોય છે. જેમ કે ગોડાઉનનું ભાડું, ગોડાઉનનો વીમો, જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, ડિલિવરી ખર્ચ, આ બધા ખર્ચા આડતિયો ચૂકવે છે. પરંતુ આ ખર્ચાની સ્ટોક ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. સ્ટોકનું મૂલ્ય, સ્ટોકની પડતર કિંમત, જે માલની કિંમત અને માલધણીના ખર્ચા અને આડતિયાના ગોડાઉન સુધી પહોંચવાના ખર્ચામાં જે ખર્ચનો સમાવેશ થાય છે ત્યાં સુધીની સ્ટોકની કિંમત ગણવામાં આવે છે. હાથ પરના સ્ટોકના મૂલ્યાંકનની પડતર કિંમત નક્કી કરવા માટે આડતિયાના ગોડાઉન સુધી માલ પહોંચે એ પછી કરવામાં આવતા ખર્ચાની રકમ ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો આ રીતે ખર્ચને બે પ્રકારે મૂકવામાં આવ્યા છે. પહેલું છે આવર્તક ખર્ચ, બીજું છે બિનાવર્તક ખર્ચ. ઇંગ્લિશમાં કહેવાય છે એને રિકરિંગ એક્સપેન્સ, નોન રિકરિંગ એક્સપેન્સ. આવર્તક ખર્ચમાં ગોડાઉન રેન્ટ, વીમા પ્રીમિયમ, ઓફિસ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બિનઆવર્તક ખર્ચમાં માલ સામાન છોડાવવાનો ખર્ચ, કસ્ટમ ડ્યુટી, ઓક્ટ્રોય ડ્યુટી, આવક માલગાડા ભાડું વગેરેનો સમાવેશ થાય છે. જો જાવક માલગાડા ભાડું હોય તો તેને આવર્તક ખર્ચમાં ઉમેરવામાં આવશે. કારણ કે જેટલી વખત વેચાશે એટલી વખતે જાવક માલનું ભાડું ચૂકવવું પડશે. જ્યારે માલ એક જ વખત ગોડાઉનમાં પહોંચશે. બીજી વખત ત્યારે પહોંચશે જ્યારે બીજી વખત એ એજન્ટ કે આડતિયો બીજી વખત કન્સાઇનમેન્ટ મંગાવશે. એક નોટ લખી છે મેં અહીંયા કે બિનઆવર્તક ખર્ચ આગળ માલ સ્ટોકની પડતર કિંમતમાં ઉમેરાય છે. કારણ કે તે કન્સાઇનમેન્ટ કે આડત માલ પર એક જ વખત કરવામાં આવે છે. બીજી વખત આ પ્રકારનો ખર્ચો ત્યારે થશે જ્યારે બીજું કન્સાઇનમેન્ટ આવશે. એ સિવાય આ પ્રકારનો ખર્ચો થતો નથી. આ હતી માહિતી કમિશન, સ્ટોક અને ખર્ચ. Thank you everyone for